તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાને? જય માતાજી, હર હર મહાદેવ. તો તમારું બધાનું સ્વાગત છે ફરી એક મારા નવા વિડીયોમાં. તો આપણે આવી ગયા છે અત્યારમાં ધાબા પર. જો આ ધાબો છે ને આ બાજુ ખેતર છે, બધામાં સિંગ આવેલી હે ને પવન પણ એટલો જોરદારનો વાત પૂછવામાં. જો કેમ જોરદારનું લોકેશન લાગે. ચાલો મિત્રો, આપણે જઈએ છીએ ધાબા પર. તો મિત્રો, આપણે પહેલાં જ્યાં રહેતા હતા ત્યાં અત્યારમાં નથી, આપણે બીજે ફરી ગયા છીએ. જ્યાં આપણે પહેલાં ભાગ રાખ્યો ત્યાં નથી, બીજે ભાગ રાખેલો. કેમ કે ના થોડુંક રહેવાનું કાંઈ એવું કાંઈ બરાબર જામ્યું નહીં. કેમ કે નાની નાની ઓડી હતી ને થોડોક વરસાદ ને એવું આવે એટલે બધું પાણી ને એવું આવતું, એટલે આપણે જગ્યા બદલાઈ નાખી છે, ગાડી બદલાઈ નાખો છે ને ગામે પણ બદલાઈ નાખ્યો છે. તો મેં તમને પણ લોકેશન બતાવો, એક નમૂનો લાગે ને આ વખતે બેસ્ટમાં બેસ્ટ લોકેશન મળી ગયું છે ને રહેવાનું બેસ્ટમાં બેસ્ટ મળી ગયું છે. તો કાંઈ નહીં, તમને બતાવો વાતાવરણ જોવા. હવે તો આ ધાબો છે અને આ બાજુ જોવાય પવન પણ જોરદારનો છે, લીમડો છે, બધી બાજુ છીનવાયેલી. આ વખતે આપણને મળી ગયું બેસ્ટમાં બેસ્ટ લોકેશન, રહેવા માટેનું જોરદાર રૂમ છે. તમને નીચે જઈને બતાવો. અને આમ જો મિત્રો, 3 દિવસ સુધી વરસાદ આવે ને લેટ થઈ જાય ત્યાં સુધી પાણી રહે આ ટાંકામાં. પાણી ખૂટ્યામાં નહીં પીવાનું, નાહવાનું, ધોવાનું પાણી છે. તમને બતાવું નીચે જઈને ફટાફટ નીચે જાઓ ને રૂમ. તો મિત્રો, આ તમે જોઈ શકો છો, આ ગોડાઉન છે શેઠનું છે. આમાં ટ્રેક્ટર ને સાધન બધી વસ્તુ ગાડીનું મૂકવાનું છે. આ બધું છે ગાડી આપણી પડી છે, લીમડો છે, પવન પણ એટલો બધો આવશે. વાત બતાવું છું તમને. રૂમ જવો ને જો કિરણ જો માથોવાળા આવે મોબાઈલ બેન કે કોપીરાઇટ આવી જાય. આ પંખો છે, ગલેબ છે, આ બાજુ ગલેબ છે. આવો કંઈક રૂમ છે. આ છે સ્ટાર્ટર, મોટર ચાલુ કરવાનું, એ બંધ કરવાનું છે. આ વખતે કેવું રહેવાનું છે? હા, બહુ મસ્ત રહેવાનું. કેમ લાગ્યું તને રહેવાનું? આપણે યુટ્યુબ ફેમિલીને કહી દે તો આ વખતે કેવું રહેવાનું છે? બહુ મસ્ત હે. આ વખતે તો કિરણને મજા. પહેલાં જ અમે રહેતા ને નાના નાના મકાન હતા, ઓડીને પતરા નાખેલું હતું. પણ પહેલી વાર વરસાદ આવ્યો એટલે પાણી અંદર ગળી ગયું, રહેવાનું કાંઈ સારું નહીં. ને ખેડૂતને કીધું તો અમે વસ્તુ બધું લાવી દો, સિમેન્ટ ને એવું, એટલે કાંઈ ને કાંઈ ધાન નહોતું દઉં. એ માટે અમે ના પાડી દીધી. હજી આપણે કાંઈ કામ નહોતું કર્યું, ખાલી કપાનું જરી કહું શીખવું હતું. એ પહેલાં મેં નીકળી ગયા. એને કીધું કાંઈ વાંધો નહીં, તમે તારે જાઓ, તમે બીજે ખેડૂત આવ્યા છીએ રહેવા, ગામ ફરી ગયા છીએ. તો કાંઈ નહીં, આજે મેં માંડવીને અંદી છીએ. હવે આપણે જવાનું છે 4માં માંડવીને અંદવા. કેમ કે લોકોમાં ટાઈમ છે, જમવા આવેલા હતા એ માટે. મેં 2-3 દિન વિડીયો નહોતા આવ્યા, એનું કારણ એક જ છે. કેમ કે 2 દિવસ સુધી વરસાદ આવ્યો, લાઇટ પણ નહોતી, નાય લાઇટ નહોતી, આજે પણ લાઇટ નહોતી. આજ તો લાઇટ આવી ગઈ છે, જો ફૂલ કા આવી જાય ને લાઇટ. હવે વાંધો ના આવે, કેમ કે બોર્ડ આવ્યા છે, ચાર્જિંગ કરવાનું આવ્યા છે, બધું વસ્તુ પડ્યું છે ચાર્જિંગ કરવાનું. તો કાંઈ નહીં, હવે વિડીયો પાછા કન્ટિન્યુ આવશે. જ્યારે લાઇટ નહીં હોય ત્યારે વિડીયો નહીં આવે, કેમ કે આઈફોન છે એટલે ચાર્જિંગ થોડું કેવરાવે છે. હોય આપણે એન્ડ્રોઈડમાં ચાર્જિંગ ટકે એટલું આઈફોનમાં ન પાછું ટકતું એવું છે. તો કાંઈ નહીં, વિડીયોમાં બને રહેજો. હવે આપણે જવાનું છે ફટાફટ કા આપણી બીજી વાડી છે ત્યાં, ને આપણે માંડવી નેંદવાની છે. બીજો રૂમ છે હું તમને આવું આજના ચારા પાછો બતાવું. તો ફાઇનલી મિત્રો, આપણે આવી ગયા છીએ માંડવી નેંદવા. હાથમાં છે દાંતડી, ના બાજુ જો ટીપુજી મહારાજ. શું કહેવાય? ખંડના નામે આવડી ગયા તને પહેલી વાર? હવે તો મિત્રો, આવું ખડ છે, આવું તે આખા ખેતરમાં જો આવું ખડ છે નીકળું. ને જો મમ્મી ને પપ્પા જોવાયા માંડવી સોંપે છે. કેમ કે વચમાં એ ખાલા રહી ગયેલા ને અમુક ઠેકાણે ત્યાં સોંપે છે. ને અમે નેંદવા આવી ગયા છે. આરામ કર્યો પણ એવો પવન આવતો વાત પૂછો, એમ થાય કે હજી હું સુઈ જાઉં એવું છે. તો કાંઈ નહીં, અત્યારે માંડવી નેંદી છે તો થોડીક બાકી છે, કંઈક પડું બાકી છે. લગભગ કાલે લગભગ બપોર થયા એવું લાગે, બપોર ઉપર લગભગ કીધા. પવન આવે ને એટલે મજા આવે છે, બાકી તડકો હોય ને વાત પૂછો, મતલબ તડકો લાગે. વાતાવરણ જો વાદળ છાયા છે, પવન જોરદાર. તો કાંઈ નહીં, પાછા
તો ફાઇનલી મિત્ર 6 વાગી ગયા છે ને હવે આપણે જવાનું છે ઘરે, મતલબ આપણે ગોડાવાને થોડોક એટલો ગાળો બાકી રહેલો મમ્મી એનાથી ના ગાળો બાકી રહેલો ના યાર તો લે આ બાજુ કંઈક આપણે ગાડી આવી છે ને કે ગાડી થાય છે એ બાજુ તો આપણે જવાનું છે ગોડાવાને. કેમ કે વાત પર દુખી જશે પારે બેઠા વાકા વળી એવું છે. કા શું કેવું છે તમારે હવે વિડીયો બનાવવાનું મજા આવશે કે હે? તું તો બનાવતી ને પણ મિત્ર આને તો ફોન કરતા વાંધો એ છે, બીજું કઈ વાંધો નહીં. જો વાવણીને હું લઈ લીધું છે ને વાતાવરણ જો કેવું છે, વાતાવરણ કેવું ખાંભા ઘટી ગયું આમ ઓલા વાદળા તો ખાંભા ઘટી ગયા આવું છે. તો કાંઈ નહીં ફટાફટ જઈએ આપણે ગોડાવાને મળી બી કન્ટિન્યુ ઓલા મહારાજ મિત્ર આપણે હાથ છે ના જોવાય કેવું છે ધોવાનું નળ કા આ નળ છે આમ ધોવાય બેઠા કપડા પણ ધોવાઈ જાય છે, ઠામડા પણ ધોવાઈ જાય છે, ધોવાનું છે, પાણી પીવાનું છે, ટાંકો છે તમને પહેલા બતાવ્યો હતો બાથરૂમનું કામ હતું પણ ભાઈએ કીધેલું છે પછી બંધ છે અત્યારમાં તો નહીં બને કેમ કે કડીઓ છે ને એ બીજે કંઈક કામ કરવા જાય છે એટલે પછી કાંઈ વાંધો નહીં આપણે તારી સુવિધા બેસ્ટમાં બે સુવિધા કહેવાય. વાતાવરણ જોવાય તડકો થઈ ગયેલો ના ખાસ કરી મિત્રો મારે વિડીયો બનાવો છે પણ આનો પવન બહુ આવે છે, પવન એટલે આવે વિડીયોમાં ઘોઘરાટ બહુ આવી જાય છે એટલે તમે જે બનાવો તમારી રીતે આવે હાલ આપણે જઈએ છીએ આપણી રૂમ. તો મિત્રો આપણે અહીંયા ગાળ ઉપર બેઠા છીએ કારણ કે અહીં નેટવર્ક આવે છે 5G જોરદારનું કવરેજ આવે છે. કેમ કે ધાબા પર જાવ ને તો થોડુંક કવરેજ ઓછું આવે છે, સ્પીડ આવે છે પણ હવે ઓછી સ્પીડ આવે છે. અહીંયા જોરદારની 5Gની સ્પીડ આવે છે એ માટે ગાળ ઉપર બેઠા છું. પિક્ચરને હું થોડુંક ડાઉનલોડ કરતો અને થોડુંક એડિટિંગ કરતો હતો એવું છે. ના જોયા કુંડી સાફ કરે જો આમ બધું પલશે તો ન કરા કરે ને મિત્ર. આ છે પહેલો રૂમ એ મારો છે ને આ બીજો રૂમ છે પપ્પાને એનો છે કેમ કે બે ખાલી વિભાગ પાડેલા છે, વૈશમાં ખાલી એક દિવાલ છે બાકી રૂમ જોરદારના બે લાદીવાળો રૂમ છે ને રહેવાનું કંઈ ઘટે એવું જ કાંઈ નહીં મિત્રો. ને આયા જો આ જો દેખાય ને નાની ઓળી આ છે રહોડું, તમને લાગે તો કેટલું આગું છે. આ મને એક કામ ગયું કેમ કે એના પાસે હોય ને તો ધવાડો આવે ને બધી વસ્તુ આમ તેની હોય એના પાછું લેવાનું અંદર મૂકવાનું ને આમાં જ બધી વસ્તુ પડી રહે, બંતળે પડ્યા રહે, ડબ્બાએ પડ્યા રહે, રાંધવાની બધી સામગ્રી પડી રહી એટલામાં. અને આ કવો છે ને 160 ફૂટ ઊંડો હોય, ખેડૂત કહેતા હતા પોરત મેં પાછો થોડો ગળાવ્યો લગભગ 60 ફૂટ જેટલો ગળાયો, 100 ફૂટ તો હતો તે પછી પાછો 60 ફૂટ ગળાયો છે. આ એનો ગાળ છે બધા એવું કંઈક છે. આજનો વિડીયો કંઈક આવો તો આશા આજનો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નવો વિડીયો આવે ત્યાં સુધી મિત્રો રાહ ત્યાં સુધી બધાને બાય બાય ટાટા. વહેલા એડિટિંગ કરી નાખું ને લાઇટ વી જાય એવું થોડુંક પ્રોબ્લેમ આવે છે કેમ કે વરસાદનું વાતાવરણ હોય છે એટલે લાઇટનું વાડીમાં જવાનું કંઈ નક્કી ન ક્યારે જાય એવું. તો કાંઈ નહીં આજનો વિડીયો આવો જ છે. બધાને ચેનલ પર નવા તે વખત સબસ્ક્રાઈબ કરી નાખો ને ફટાફટ આપણે ચેનલ 1K કમ્પ્લીટ કરી નાખો. ત્યાં સુધી બધાને બાય બાય ટાટા આવજો.